નમસ્કાર. આપણે જે ડાયાબિટીસમાંથી એક પ્રોડક્ટ આ લીધી, બરોબર. પ્રોડક્ટ આવવાના કારણે આપણે ભાઈ આપણે જોડે જ બેઠા છીએ, જેની અંદર પ્રોડક્ટ આવવાના કારણે એક સારું રિઝલ્ટ મળ્યું છે. તો સાહેબના મોઢાથી જ આપણે પૂછીશું કે સાહેબ તમને કેવું રિઝલ્ટ મળ્યું. સાહેબ તમારું નામ શું? મારું નામ પહેલાજી દેરાજી. પહેલાજી દેરાજી, બરોબર. તમારું ગામ કયું? આગથળા. આગથળા. તાલુકો કયો? લાખણી. લાખણી તાલુકાની અંદર, બરોબર. સાહેબ તમને શું તકલીફ હતી? મને ડાયાબિટીસ તકલીફ હતી. ડાયાબિટીસ કેટલા મહિનાથી કે કેટલા વર્ષથી? 2-2.5 વર્ષથી. 2-2.5 વર્ષથી તમને તકલીફ હતી ડાયાબિટીસ. તમે એના માટે ડોક્ટર જોડે ગયા હતા? હવે ડોક્ટરે શું કીધું હતું? કે તમે દવા લેવો. બરોબર. અડધી ગોળી લીધી, અડધી ગોળી પછી આખી ગોળી કરી. બરોબર બરોબર બરોબર. ડોક્ટરને તમે અડધી ગોળી આખી ગોળી તમે લીધી, તમે લેતા હતા કે ડોક્ટરે એવું કીધું હતું કે તમે 6-7 મહિના કોર્સ કરો કે આખી જિંદગી જીવો જોબ લેવાની? ક્યારે શું કીધું હતું? એટલે કે તમે તો ડાયાબિટીસ મારે 200 થી 250 ઉપર જતું. 200 ગોળી લીધું તો હા હતું. બરોબર. અને તમે ગોળ લેતા ડોક્ટરે એવું કીધું કે તમે આખી જિંદગી ગોળ ગોળી લેવી લેવી પડશે. પડશે. બરોબર. એના પછી તમે હાલની ડેટની અંદર તમે ડોક્ટરની ગોળી ચાલુ છે કે બંધ ના છે? ના, હાલ બંધ કરી. કેમ બંધ કરી? આ ગોળી લીધી તમારી. બરોબર. અમારી યાની કે એવું કેવું સાહેબનું કે અમારી જે અમને દવા ચાલુ હતી પ્લસ અમારી લાઈફસ્ટાઈલ ની અંદર અમારી જે માય લાઈફસ્ટાઈલ ની અંદર પ્રોડક્ટ આવવાના કારણે અને અમારી પ્રોડક્ટ આલી સંજયભાઈ વદનજી પ્રોડક્ટ આવવાના કારણે સાહેબને સારું રિઝલ્ટ મળ્યું. સાહેબ તમે અમારી પ્રોડક્ટ જે વદનજી સંજયભાઈ આલી એ પ્રોડક્ટ ક્યાંથી તમે લો છો? અત્યારે 3 મહિના થઈ ગયા. 3 મહિના લો છો. 3 મહિના તમે રિઝલ્ટ કેવું મળ્યું? સારામાં સારું. સારામાં સારું જોડ્યું. તો હવે ડોક્ટરની ગોળી ચાલુ છે કે બંધ છે? ના, બંધ છે. બધી બંધ છે. હા, બંધ. તમને વજન પહેલા તમારા વજનની અંદર પહેલા કેટલું હતું? 70 હતું. 70. 70. બરોબર. પછી વજન ઘટી ગયું. બરોબર. 59 આવી ગયું. 59 આવી ગયું. યાની કે માર્કેટ દવા લેવાના કારણે 59 આવી હા, ગયું. 59. અને અમારી પ્રોડક્ટ લેવાના કારણે અત્યારે 61 કિલો છે. 61 કિલો છે. એટલે તમને સારું રિઝલ્ટ મળ્યું. બરોબર. તમને સારું મળે તમે બીજા લોકો માટે શું કહેવા માંગો છો સાહેબ? કે સારું લે, ગોળી લો આરી તો સારું રહે. બરોબર. એટલે લેવી જોઈએ કે નહીં? લેવી જોઈએ. લેવી જોઈએ. બરોબર. તમે સાહેબ તમારો કિંમતી સમય આપે એના માટે સર થેન્ક યુ અને સાહેબ ધન્યવાદ.